રાજપીપળા શહેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાવાની ઘટના બનતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છાસવારે લાઇટો જવાથી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે લોકો કંટાળીને ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે ભેગા થયા હતા અને હોરિયો બોલાવ્યો હતો। ના ચાલે, દર વર્ષે આ ધાંધિયા, પૈસા ભરવાના ને હેરાન થવાનું। ગેસની લાઈન, ઇલેક્ટ્રિકની લાઈન, દરેક જગ્યાએ લાઈનમાં જ ઊભા રહેવાનું। મારે આ ધંધો હવે 70 વર્ષે કરવાનો કઈ હવે સુધરો હવે તમારા અધિકારીઓ લોકો ના ગાંઠતા હોય તો અમને સોંપી દો। દર 4 દાડે લાઈટો જાય, આ લોકો શું કરે તે જ ખબર નથી પડતી। એમને વીજ લોડ વધતો હોય તે પ્રમાણે ટ્રાન્સફોર્મર બદલવા જોઈએ, એ કોઈ કામ કરતા નથી અને એમની મિતે બેસી રહે છે। સાહેબોની ઘેર લાઇટો રહે છે અને સામાન્ય પ્રજાની ઘેરે લાઇટો રહેતી નથી। કલેક્ટર સાઈડ કમ લાઇટો નથી જતી ને આપણે પણ જ કેમ જાય છે, તેનું કારણ શું છે? તો આ રીતનું ના થવું જોઈએ, દરેકને સરખો ન્યાય મળવો જોઈએ, એ રીતની અમારી માંગ છે। અને ફરીવાર લાઇટના હવે વારંવાર ટ્રાન્સફર ના જાય તેની કાળજી રાખવા વિનંતી છે। મારું નામ સોલંકી કમલેશ કુમાર બજુભાઈ છે। આ જીબીની અંદર દિવસ પર 4 વખત લાઇટ જાય છે, વોલ્ટેજના પ્રોબ્લેમ આવે છે, ઇલેક્ટ્રિક વસ્તુ ફૂંકાયનો જવાબદાર કોણ? બીજી વસ્તુ કે જ્યારે કમ્પ્લેન કરવા હોય તો કમ્પ્લેન પર માણસ બેઠો હોય ખાલી કમ્પ્લેન નોંધે છે। આટલી બધી પબ્લિક રાજપીપળાને આવવા છતાં બી જેના પાસે ચાર્જ છે, ઇન્ચાર્જ છે, એ સ્થળ પર હાજર કેમ નથી રહેતા? એમની ફરજ આજ ઉપર 24 કલાક બોર્ડ માર્યું છે કે તમને અમે જીબીની સુવિધા 24 કલાક આપીએ છીએ, બરાબર? તો એમના ઇન્ચાર્જ અહીંયા હાજર રહેવું જરૂરી છે। આપણે વાત કોની સાથે કરવી? આ તો ચિઠ્ઠીના ચાકર છે, ખાલી કમ્પ્લેન લખે છે। શું કીધું? કઈ નંબર આપ્યો? એન્જિનિયર શાંતિથી ઘરે ઊંઘે છે, એન્જિનિયરને ફોન કર્યો, ફોન રિસીવ કરતા નથી। લાઇટ બિલ ના ભરે તો મીટર લાઇટ બિલ અંદર મીટરની આપણા લાઇટ બિલ અંદર લખે છે કે તમને સર્વિસ ચાર્જ તમારો કાપવામાં આવે છે। જ્યારે માર્ચ એન્ડિંગ આવે છે તો બરોડાથી એ લોકો સ્ટાફ લાવે છે, માર્ચ એન્ડિંગના ટ્રાઇબલ એરિયાની અંદર જેથી લાઇટ બિલ ભરાતું નથી એ લોકોને બિલ કાપવા, મીટર કાપવા માટે એ લોકો બરોડાથી સ્ટાફ લાવે છે। તો અત્યારે સ્ટાફ તમે લાઇટ માટે કેમ આટલા નથી લાવતા? દિવસમાં 4 વખત લાઇટ જાય છે તો તમે સ્ટાફ એટલો લાવો ને। લાઇટોની સમસ્યા વારંવાર થાય છે, નથી કોઈ ફોન ઉપાડવા તૈયાર કે નથી કોઈ ડીઈને ફોન કરે તો નહીં। આ નાના ભૂલકાઓને ઊંઘ નથી આવતી। વીજળીના બેફામ ભાવ તો અમને પૂછ્યા વગર ક્યારે વધે છે ક્યારે ને ખબર નથી પડતી। એ લાઇટના મેન્ટેનન્સની મોન્સૂન કામગીરીનું તો હજુ કોઈ ઠેકાણું નથી। આખું ગામ આ તમે આજુબાજુ પબ્લિક જોઈ લો, કેટલી પબ્લિક કેટલા ફળિયાની આવેલી છે। 75% રાજપીપળાની પબ્લિક લાઇટના માટે કમ્પ્લેન કરવા આવી છે, ઓફિસે કોઈ જવાબ આપવા તૈયાર નથી। આજે 7 વખત લાઈટ ગઈ, રાત્રે 2:30 કે 3 ગાળામાં ગઈ, ત્યાર પછી 7 વાગે ગઈ, ત્યાર પછી બપોરે 1:30 વાગે ગઈ, ત્યાર પછી 4:30 ગઈ। એટલે 7 વખત ગણી લેવાનું અને આ જીબીને પૈસા જોઈએ તો પહેલાં મળે છે, ત્યાર પછી મળતા નથી। આપણે પહેલાં આપી દેવાનું। અહીં તમે આવ્યા તો શું જવાબ આપ્યો? કેમ લાઇટો ગઈ? ખબર જ નથી, કર્મચારી જ નથી। એન્જિનિયરનો ફોન લીધો તો એન્જિનિયરનો ફોન સ્વિચ ઓફ બતાવે। દાડમ 4 વાર લાઇટો જતી રહે છે, 7 વખત। ઉંમરવાળા લોકોને હોવાનું અને ટાઈમ થઈ ગયો છે, અમુક લોકો બીમાર હોય તેના માટે આજે લાઇટ માટે આવ્યા છે। હું જવાબ મળ્યો અહીંથી? અહીંયા ગાડી એવું કહે છે કે કશી કંઈ ખબર જ નથી અમને, અધરતાલ જવાબ આપે છે। આ 3 વાગ્યાથી અત્યાર સુધીમાં 5 વખત લાઇટો ગઈ। આ લોકો કહે છે કે ભાઈ આની માટે અમે તજવીજ કરીએ છીએ। તો તમારાથી લોડ ડેવલપ ન થતો હોય તો તમે કામને 4 એમાં વહેંચી દો। તમારાથી ના થતું હોય તો ના એ કરી દો। એની કરતાં જીબીના આ ચાર્જને પેલા ચાર્જ લેવામાં તો હોશિયાર છે। એન્જિનિયરોને જે એન્જિનિયરો છે તેમને કંઈ ખબર હજી પડતી નથી રાજપીપળાની। તો આ રીતે લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો છે એ બંધ કરો। ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં છતાં પણ મોન્સૂન કામગીરી તો વર્ષો પહેલાં ચાલે જ છે, દર ઉનાળામાં લોકોને હેરાન કરવા માટે। હજુ તો ચોમાસું આવ્યું નથી તેની પહેલાં જો આવા નાટકો થતા હોય તો એનો કોઈ અર્થ નથી, ખાલી પૈસા લેવાનો જ અર્થ છે જીબીને।